નમસ્કાર મિત્રો, 100 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે મંગળ, કેતુ અને શનિનો મહાસંયોગ। આ ત્રણ રાશિઓના સારા દિવસોની શરૂઆત થઈ જશે। વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવે છે, જેની અસર માનવ જીવન તેમજ દેશ અને વિશ્વ પર જોવા મળે છે। તમને જણાવી દઈએ કે મંગળ અને કેતુનો યુતિ સિંહ રાશિમાં છે, જ્યારે મંગળે મીન રાશિમાં શનિ સાથે સદાષ્ટક યોગ બનાવ્યો છે। મંગળ અને કેતુના યુતિથી કુજ કેતુ યોગ પણ બને છે। આવી સ્થિતિમાં કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે। આ સાથે અચાનક નાણાકીય લાભની સાથે પ્રગતિની પણ શક્યતાઓ રહેશે। તે જ સમયે બાળકો સંબંધિત તમને સારા સમાચાર પણ મળી શકે છે। ચલો જાણીએ કે કઈ ભાગ્યશાળી રાશિઓ છે આ। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। શનિ, મંગળ અને કેતુની યુતિ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે। જો તમે વ્યવસાય કરો છો તો નવા કરાર અને નફોની તક મળશે। તમને મિત્રો અને સાથીદારોનો મોટો સહયોગ મળશે, જે તમારા કાર્યને સરળ બનાવશે। મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને નવી યોજનાઓ બનાવવા માટે આ એક ઉત્તમ સમય રહેશે। તમને સમય પર અચાનક નાણાકીય લાભ મળી રહેશે। તમારી નાણાકીય સ્થિતિમાં પણ મોટો સુધારો થશે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। શનિ, મંગળ અને કેતુની યુતિ તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને નોકરીમાં પ્રમોશન અથવા નવો પ્રોજેક્ટ મળી શકે છે। જો તમે વ્યવસાય કરો છો તો નવા કરાર અને નફોની તક મળશે। તમને મિત્રો અને સાથીદારોનો મોટો સહયોગ મળશે, જે તમારા કાર્યને સરળ બનાવશે। મોટા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને નવી યોજનાઓ બનાવવા માટે આ એક ઉત્તમ સમય રહેશે। તમને સમય પર અચાનક નાણાકીય લાભ મળી રહેશે। તમારી નાણાકીય સ્થિતિમાં પણ મોટો સુધારો થશે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના લોકો માટે શનિ, મંગળ અને કેતુની યુતિ સકારાત્મક સાબિત થઈ શકે છે। આ સમય દરમિયાન તમે કામ અને વ્યવસાયમાં પ્રગતિ મેળવી શકો છો। ઉપરાંત જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળી શકે છે। બીજી બાજુ, જો તમે લેખન, પત્રકારત્વ અથવા શિક્ષણ સાથે જોડાયેલા છો તો આ સમય તમારા માટે સુવર્ણ તકો લાવશે। તમારી વાતચીત, કુશળતા અને બુદ્ધિની ચર્ચા દરેક જગ્યાએ થશે। ઉપરાંત આ સમય દરમિયાન ઉદ્યોગપતિઓને સારા પૈસા મળી શકે છે। તે જ સમયે વ્યવસાયનો વિકાસ પણ થઈ શકે છે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ। શનિ, મંગળ અને કેતુનું સંયોજન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન તમને સમયાંતરે અચાનક નાણાકીય લાભ મળી શકે છે। ઉપરાંત નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે। તે જ સમયે આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થઈ શકે છે। ઉપરાંત તમારી કારકિર્દી નવી ઊંચાઈઓને સ્પર્શશે। કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે અને લોકો તમારા કાર્યની પ્રશંસા પણ કરશે। આ સમય દરમિયાન તમારા નિર્ણયો સાચા સાબિત થશે અને તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે। ભૂતકાળમાં કરવામાં આવેલ રોકાણ અથવા પ્રયાસ તમને ખૂબ મોટો લાભ અપાવશે।